એવું કહ્યું કે અમેરિકાનું જે ટેરિફ ટેરરિઝમ છે એની સાથે ભારત કોઈ બાંધછોડ નહીં કરે. ખૂબ સારી વાત છે, આવકારવા લાયક વાત છે. આપણે ઈચ્છીએ કે આ સાચી પડે. ત્યાર પછી એમણે કહ્યું કે ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે. દેર સે આયે દુરસ્ત આયે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું એ માટે પ્રધાનમંત્રીશ્રીને આપણે બિરદાવીએ. આશા રાખીએ કે હવે એમની સરકાર આ દિશામાં પણ કંઈક નક્કર પગલાં લેશે. કારણ કે ટ્રમ્પ તો જ્યારે આપણને નડશે ત્યારે નડશે, અને એને નહીં જ નડવા દેવો જોઈએ. આપણે અમેરિકામાંથી દૂધ કે દૂધના ઉત્પાદનો અથવા તો ખેત ઉત્પાદનો કે એ નહીં આયાત કરવા દેવા જોઈએ, એટલે નહીં જ કરવા દેવા જોઈએ. એ જ રીતે લઘુ ઉદ્યોગો જે અહીંયા માલ સામાન બનાવે છે એને પણ નહીં આયાત કરવા દેવો જોઈએ. શેના માટે આપણે બેવડા ધોરણ રાખીએ છીએ? જે માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે, આજનું નિર્માણ, આજનું રિલાયન્સ 3,38,000 રૂપિયામાં શરૂ થયેલી કંપની એ આજે રિલાયન્સ બની છે. અદાણી એક જમાનામાં કહેવાય છે કે એમના એક મિત્ર ડોક્ટર માદેવિયાના સ્કૂટરની પાછળ બેસી અને સરકારી ઓફિસોમાં, ખાસ કરીને ગુજરાત એક્સપોર્ટ કોર્પોરેશનમાં એમને જતા જોવા મળતા હતા. આજે દુનિયાના દલાલીઓમાં એક છે.